બેંકમાંથી નાણાં કફડાવનાર તસ્કર 1 વર્ષ પછી ઉત્તરાખંડથી ઝડપાયો। આરોપીને ઝડપવામાં તાપી એલસીબી અને ફ્લો સ્ક્વોડે મળી સફળતા। તાપી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને વિવિધ ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને ગત તારીખ 24 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિના આશરે 3 વાગ્યાના અરસામાં અજાણ્યા ચોરી સમૂહે કાનપુરા મેઇન રોડ વ્યારા ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 2 એટીએમ મશીન કોઈ કટર વડે કોઈ હથિયાર વડે કાપી 2 એટીએમમાં જમા કુલ્લે ₹44 લાખની ચોરી કરી નાસી ગયા હતા। ગુનાના આરોપીઓ પૈકી ઇનામ શાહિદ રહે જાફરાબાદ હરિયાણા હાલમાં હરિયાણાથી ઉત્તરાખંડ તરફ જવાનો છે તેવી બાતમી મળતા ટેકનિકલ ટીમની મદદથી તેમજ હ્યુમન સોર્સિસની જરૂરી તપાસ કરી તાપી પેરોલ ફ્લોના પીએસઆઈ એનએસ વસાવા તથા એલસીબી પેરોલ ફ્લો સ્ક્વોડ તાપીની ટીમ ઉત્તરાખંડ ગઈ હતી। જ્યાં તપાસ કરતા આરોપી ઉત્તરાખંડના ચસ્કા નામના ગેસ્ટ હાઉસમાં રોકાયો હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે ઝડપાયેલા આરોપી ઇનામ શાહિદને વ્યારા પોલીસને સોંપતા વ્યારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 1 અને ગોવામાં 2 ગુનાઓ નોંધાયેલા છે। ગઈ તારીખ 24/10/2024ના વર્ષમાં વ્યારા પોલીસ સ્ટેશનના કાનપુરા વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંકના 2 એટીએમ ચોરીની ઘટના બનેલી અને આ ચોરીની ઘટનામાં કુલ 44,01,400 રૂપિયાની ચોરી કરી 5 આરોપીઓ નાસી ગયેલા અને એટીએમને સળગાવી અને નુકસાન કરેલું। જે બાબતે વ્યારા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ કરવામાં આવેલો। આ કામે જે તે વખતે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા। મહેરબાન રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ આ કામે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અત્રેના જિલ્લાની એલસીબી તથા પેરોલ ફ્લો સ્ક્વોડ અને સાયબર ક્રાઇમની ટીમને કાર્યરત કરવામાં આવેલ અને આ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સથી જરૂરી બાતમી મેળવવામાં આવેલ અને એ બાતમી એવી હતી કે આ ગુનામાં પકડાયેલ અને સંડોવાયેલ આરોપી જે છે એ ઇનામ શાહિદ રહેવાસી જાફરાબાદ તાવડુ મેવાત હરિયાણા નાનો પોતે હરિયાણાથી ઉત્તરાખંડ રાજ્ય તરફ જવાનો છે। આ બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આહિર તથા પીએસઆઈ એનએસ વસાવા નાઓએ ટીમો બનાવી અને હરિયાણાથી ઉત્તરાખંડ તરફ જવા રવાના થયેલા અને બાતમી આધારે ઉત્તરાખંડ રાજ્યના દિનેશપુર પોલીસ સ્ટેશનની હદમાં ચસ્કા નામના ગેસ્ટ હાઉસમાં સદર આરોપી ઇનામ શાહિદને પકડી પાડેલ અને આ ઇનામ શાહિદને અત્રે લાવી તેની પૂછપરછ કરવામાં આવેલી તો તેણે 24/10/2024ના રોજ બનેલ વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં એટીએમ ચોરીની ઘટનાના બનાવની કબૂલાત કરેલ અને આ કબૂલાત આધારે સદર આરોપીની 41(1) મુજબ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવનાર છે। આ કામે જે ગુનો છે એ ગુનામાં જે તે વખતે એટીએમને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો અને લોકોનો જીવ જોખમમાં મુકાય તથા કોઈનું મકાન નુકસાન થાય એ રીતે કાર્યવાહી કરવામાં આવતા આ કામે કલમનો ઉમેરો કરવામાં આવેલ તથા ત્યારબાદ ગુનો સંગઠિત અપરાધને લગતો હોય તેમાં જે તે વખતે બીએનએસની કલમ 111(2)નો પણ ઉમેરો કરવામાં આવેલ છે। સદર પકડાયેલ આરોપી જે છે એ અન્ય 3 ગુના આચરેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે। જેમાં મહારાષ્ટ્રના પેણ પોલીસ સ્ટેશનમાં તેના પોતે ગુનો આચરેલાની કબૂલાત કરેલ છે, જેમાં 56 લાખ રૂપિયા એટીએમ ચોરી કરી અને મેળવેલ છે। આ સિવાય ગોવાના અંજુના પોલીસ સ્ટેશનની હદમાં એમણે ₹4,65,000 એટીએમની ગેસ કટરથી ચોરી કરી અને મેળવેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે। આ સિવાય ગોવાના માપુસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને 2022માં એટીએમ ચોરીનો ગુનો કરેલ હોવાની કબૂલાત કરેલ છે। આ ત્રણેય ગુનામાં આરોપીની ધરપકડ બાકી છે। આરોપીની એમો જોવામાં આવે તો આ કામના જે આરોપી છે એ એટીએમની રેકી કરી અને ટાર્ગેટ નક્કી કરે છે, પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા પર બુકાની બાંધે છે। આ સિવાય એટીએમના જે કેમેરા હોય એના પર સ્પ્રે છાંટી પોતાનો ચહેરો ના દેખાય
તેનું પણ ધ્યાન રાખે છે અને ગેસ કટરથી એટીએમ કાપવાની એમો ધરાવે છે. એ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ વગરના જે એટીએમ છે એને ટાર્ગેટ બનાવવાનું એ લોકો રાખે છે અને લોકલ માણસ જે છે એની હંમેશા મદદ લેતા હોય છે. સદર આરોપી મૂળ હરિયાણાના નૂહ જિલ્લાનો રહેવાસી છે અને અગાઉ જુદી જુદી ટીમો બનાવી આ કામની આરોપીની તપાસ કરવામાં આવેલ છે. હાલમાં આ કામના આરોપી પાસેથી ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹3000નો કબજે કરવામાં આવેલ છે. સદર ગુનાની તપાસ ચાલુ છે.